નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જો વાત કરવામાં આવે તો વિશ્વમાં ધર્માંતરણની પ્રક્રિયા એ જોરશોરથી અને ક્યાંક જો વાત કરવામાં આવે તો ગુપ્ત રાહે ચાલી રહી છે. ભારતમાં પણ એવી જ રીતે એક પ્રોજેક્ટ છે કે જે વિશ્વભરમાં ફેલાયો છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને વધુમાં વધુ લોકો ક્રિશ્ચિયન ધર્મ અપનાવે એવું એક ફોકસ એક પાર પાડવાનું મિશન છે. અને તેની વાત કરીએ તો તે મિશન જોશુઆથી એ પ્રખ્યાત છે. તો આ જ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે કે જોશુઆ મિશન એ શું છે, લગભગ કેટલા લોકો આવી રીતે ધર્મ પરિવર્તન કરાવે છે, એનો હેતુ શું છે, અને તે જ વિશે માહિતી આપવા માટે વરિષ્ઠ પત્રકાર અને રીબો એડિટર આપણી સાથે જોડાયા છે આનંદ શુક્લા. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. મિશન જોશુઆ, સૌથી પહેલા જ્યારે વાત કરીએ કે એક મિશન કહેવાય છે કે અમેરિકાનું છે કે જે વર્લ્ડ વાઇડ ક્રિશ્ચિયન ધર્મમાં લોકો કન્વર્ટ થાય માટેના પ્રયાસ છે. તમે કઈ રીતે જુઓ છો? જો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, આ ભારતીય વિચાર ની એક ધારા છે, એક પ્રવાહ છે. ભારતે ક્યારેય આ પ્રકારે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ધર્માંતરણનો સહારો નથી લીધો. ભારત એ સહઅસ્તિત્વમાં માનનારી વિચારધારા ધરાવતો દેશ છે અને એના કારણે ઉદારવાદી પણ છે. ભારતની ઉદારતાનો જે ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે, એ ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે એનું એક નિમ્નતમ ઉદાહરણ એટલે જોશુઆ પ્રોજેક્ટ ભારતમાં ચાલવો કે એનું સૌથી છીછરું અને ગંદુ ઉદાહરણ છે. ભારતના 4 રાજ્યો કે જેમાં જનજાતિ, આદિવાસી, વનવાસી સમુદાય મોટા પ્રમાણમાં છે એવા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા, આમાં જોશુઆ પ્રોજેક્ટ ચાલે છે. અને જે લોકો છે, આદિવાસી લોકો, એને ક્રિશ્ચિયન બનાવવાનું એક આખો મિશન એ ચલાવાઈ રહ્યું છે. આ જે આખું મિશન છે એ અમેરિકાથી ચાલી રહ્યું છે. અમેરિકા દુનિયામાં ધાર્મિક સ્વતંત્રતા ઉપર નજર રાખવાની વાત કરી અને ધાર્મિક સ્વતંત્રતા ઉપર રિપોર્ટ એનું વિદેશ મંત્રાલય સાથે સંલગ્ન સંસ્થાઓ એ જાહેર કરે છે દર વર્ષે. અને દર વર્ષે એ જુદા જુદા દેશોના ધાર્મિક સ્વતંત્રતા ઉપર ટિપ્પણી કરે છે. એમાં ભારત પણ સામેલ છે. ભારત ઉપર પણ છેલ્લા 2-4 જે રિપોર્ટ છે એમાં સૌથી ખરાબ ટિપ્પણીઓ એ આ રિપોર્ટની અંદર કરવામાં આવી છે. ખેર, આ રિપોર્ટની આપણે ચર્ચા નથી કરતા, પરંતુ આ જે સેક્યુલર લિબાસમાં છુપાયેલું જે અમેરિકા છે, એ અમેરિકામાં 1995માં 4 લોકોએ એક જોશુઆ પ્રોજેક્ટ કરીને એક પ્રોજેક્ટ ચાલુ કર્યો. આ 4 લોકોમાં એક ભારતીય પણ હતા. અને એ લોકોનું નિશાન એ હતું, જે જોશુઆ પ્રોજેક્ટની વેબસાઇટ છે એના પ્રમાણે આ બાઇબલના નિર્દેશ પ્રમાણે કામ કરે છે. બાઇબલ એ ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક છે. જોશુઆનું કહેવું છે કે બાઇબલના મેથ્યુ 28:19માં તેમને વિશ્વના અલગ અલગ હિસ્સાઓમાં રહેતા લોકોને ખ્રિસ્તી ધર્મના અનુયાયી બનાવવા માટે નો આદેશ મળ્યો છે, જેના ઉપર તેઓ કામ કરી રહ્યા છે. ખુલ્લા તેઓ ધર્માંતરણનું કામ કરી રહ્યા છે ઘોષિતપણે. જોશુઆ પ્રોજેક્ટ હેઠળ આ જે 4 રાજ્યો છે અને એ સિવાયના જે રાજ્યો છે, એ રાજ્યોની અંદર ધર્માંતરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અને આ કામ ક્યાંથી ચાલી રહ્યું છે? તો અમેરિકાની અંદર સ્થપાયેલી સંસ્થા જોશુઆ પ્રોજેક્ટ, કે જેનું ફંડ ક્યાંથી આવે છે, જેને દાન ક્યાંથી મળે છે, એ સ્પષ્ટ નથી. અને એ અહીંયા ધર્માંતરણનું કામ કરે છે. એ લોકોએ ભારતની 2272 જેટલી જે જાતિઓ છે એ જાતિઓને પોઈન્ટ આઉટ કરી છે. એ જાતિઓમાંથી કેટલી જાતિઓ સુધી એ લોકો પહોંચી રહ્યા છે એના સંદર્ભે પણ તેઓ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજું, જે જાતિઓ છે એમાંથી 2041 જાતિઓ એવી છે 2272માંથી જેના સુધી જોશુઆ પ્રોજેક્ટ અથવા તો ધર્માંતરણ એ પહોંચી શક્યું નથી. તો આ જે 2041 જાતિઓ છે એની સુધી કેવી રીતે પહોંચી શકાય, એના માટેના રસ્તા જોશુઆ પ્રોજેક્ટની અંદર શોધવામાં આવી રહ્યા છે. જોશુઆ પ્રોજેક્ટ એ એક રીતે જે ક્રિશ્ચિયનની અલગ અલગ શાખાઓ છે, કેથોલિક, પ્રોટેસ્ટન્ટ એ પ્રકારની શાખાઓ છે, એમાં પ્રોટેસ્ટન્ટની વધારે નજીક છે. અચ્છા, એક બાબત એ છે કે આટલો વિશાળ દેશ, એમાં જે આપણે વાત કરી કે 4 રાજ્યો ઉપર વિશેષ ફોકસ છે ને એમાં પણ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યાંના જે ગરીબ અથવા તો અશિક્ષિત, એકદમ જંગલ વિસ્તારમાં રહેતા હોય તેવા આદિવાસીઓ ઉપર
ફોકસ કરવામાં આવે છે અથવા તો એમને ટાર્ગેટ બનાવવામાં કે આમને ઇઝીલી આપણે ધર્મ પરિવર્તન કરાવી શકીશું? એનું શું કારણ? એનું બહુ સ્પષ્ટ કારણ છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. આ ચારેય રાજ્યો તમે જુઓ તો ખનિજ સંપદાથી સંપન્ન રાજ્યો છે. જે ખનિજ સંપદા છે એ જનજાતીય વિસ્તારોની અંદર આવેલી છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ આ વિસ્તારોની અંદર લઈ જવામાં આવે છે ત્યારે આ પ્રોજેક્ટનો અચાનક વિરોધ શરૂ થાય છે, અચાનક પર્યાવરણની વાત શરૂ થાય છે, અચાનક ત્યાં રહેતા લોકોની વાત શરૂ થાય છે અને એ વિસ્તાર આગળ ન વધે. એ ખનિજ સંપત્તિ બહારથી ભારતની અંદર જે આવી રહી છે અને ભારત ઉપર જે બોજો પડી રહ્યો છે, બોજો ચાલુ રહે અને એનાથી અલગ જે વિદેશી દેશો છે એ લોકોને ફાયદો થાય એ માટે ભારતના ખનિજ સંપદા નો ભારત ઉપયોગ ન કરી શકે એ પ્રકારની કેટલીક મિકેનિઝમ ઊભી કરવામાં આ જોશવા પ્રોજેક્ટ જેવા જે તંત્રો છે એ તંત્રો કામ આવી. હા, બીજી વસ્તુ, જે આદિવાસી લોકો છે એમને ખ્રિસ્તી બનાવવામાં આવે છે ત્યારે તેમના આસ્થાના જે કેન્દ્ર છે, ધારો કે એક વૃક્ષ છે, સરનાનું વૃક્ષ છે, તો જે ખ્રિસ્તી બને છે આદિવાસી, એને કહેવામાં આવે છે કે આ સરનાનું વૃક્ષ કાપીને લાવે. હવે સરનાના વૃક્ષની આદિવાસી પૂજા કરે છે એટલે આસ્થાનો એ ટેસ્ટ છે કે તમે તમારું ધર્માંતરણ કર્યું છે, તમારું આસ્થા પરિવર્તન કર્યું છે, એનો આ ટેસ્ટ છે. બીજું, એ લોકો પોતાને ખ્રિસ્તી ટેગ પણ નથી લગાવતા. અચ્છા. એને ક્રિપ્ટો ક્રિશ્ચિયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્રિપ્ટો ક્રિશ્ચિયન એવા છે કે જેમાં નામ, જાતિ નું સ્ટેટસ એ ઓફિશિયલી બદલાતું નથી, પણ દે ઓલ આર પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન્સ. ઓકે. તો એનું એકમાત્ર કારણ એ છે કે આપણે ત્યાં બંધારણની અંદર જે અત્યારે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે SC ST ને જે અનામત મળે છે એ અનામત તેઓ બૌદ્ધ, જૈન, શીખ, હિન્દુ અને ભારતીય મૂળના ધર્મોની અંદર જો હોય તો એમને એ લાભો મળે છે. ખ્રિસ્તી અને મુસ્લિમ થાય તો એ લાભો એમને મળતા નથી ઓફિશિયલી. હવે આ જે જોગવાઈ છે એ જોગવાઈમાંથી છટકબારી શોધવા માટેનું એક કારસો એટલે આ કે ભાઈ ક્રિપ્ટો ક્રિશ્ચિયન બનીશું, ક્રિશ્ચિયન તરીકે જાહેર નહીં થઈએ પણ ખ્રિસ્તી તરીકેના બધા આચાર વિચાર, વ્યવહાર, પૂજા પદ્ધતિનું પાલન કરીશું. તો આ જોશવા પ્રોજેક્ટનું આ એક બહુ મોટું રીઝન છે અને એ આ પ્રકારના વિસ્તારોને ટાર્ગેટ કરે છે. એવું નહીં માનવાનું કે આટલા વિસ્તારો સુધી જ મર્યાદિત રહેશે, એ પોતાનો દાયરો ત્યાંથી આગળ વધારશે. હિન્દુને અહિન્દુ બનાવવા અને અહિન્દુને ખ્રિસ્તી બનાવવા, આ એના સ્ટેજ છે અને દરેક ખ્રિસ્તી મિશનરીઓ આ પ્રકારે કામ કરતી હોય છે. તો જોશવા પ્રોજેક્ટ પણ એમાંથી બાકાત. અચ્છા, એક બાબત એવી પણ સામે આવી છે કે ત્યાં આખું એક તંત્ર ઉભો કરવામાં આવે છે, જેમ કે પાદરી, અને પાદરીની વાત કરવામાં આવે તો લગભગ પાદરીને લાખ રૂપિયા જેટલી એની સેલરી નક્કી થાય. ત્યાર પછી પાસ્ટરની દર મહિને 10 થી 20,000 રૂપિયાની સેલરી નક્કી થાય અને એમનું આ એક ટાર્ગેટ હોય કે વધુ ને વધુ લોકો એમનામાં કન્વર્ટ થાય, કે એમનામાં આવે. અને એક બાબત એવી પણ સામે આવી છે, ખાસ કરીને જાંબુઆ, અલીરાજપુર, ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ભલે આ 4 રાજ્યોમાં એનું નથી ગણાતું, પણ છોટાઉદેપુર બિલકુલ કનેક્ટેડ છે. છોટાઉદેપુરના ઘણા એવા આદિવાસી છે કે જે હવે કન્વર્ટ થઈ રહ્યા છે અને હવે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. તો એને કઈ રીતે જોશવાય કે નેટવર્કનો ભાગ કહી શકાય કે સૌથી પહેલા પાદરીઓનું નેટવર્ક, ત્યાર પછી પાસ્ટરનું નેટવર્ક ઊભું કરવું, પછી વધુ ને વધુ યુવાનોને સામેલ કરવા? જો આની અંદર ધર્માંતરણની અંદર એક તો તમારી જે પોતાની પરંપરાગત આસ્થાઓ છે એની સામે વિદ્રોહ ઉભો કરવો, વિકૃતિ ઊભી કરવી અને એ વિકૃતિ એ હદે લઈ જવી કે તમે એને બદલવા માટે તૈયાર થાઓ. આ આખું તંત્ર પૈસાથી ગોઠવાયેલું તંત્ર છે. પૈસાથી, પૈસા વડે, પૈસા માટે ચાલતું આ તંત્ર છે. દેખાય છે ધાર્મિક, પણ પૈસાથી, પૈસા માટે, પૈસા વડે ચાલતું આ તંત્ર છે. એમાં પાસ્ટર, પાદરી થી બધા જ આવી જાય છે. આ તંત્રની અંદર જે આવનારા ધર્માંતરિત થનારા લોકો છે એ લોકોને પણ અમુક લાભની લોભ લાલચ આપવામાં આવે છે, અમુકને ચમત્કારોનો ડાર પણ આપવામાં આવે છે અને આ રીતે અહીંયા આ પ્રકારે જે મિશનરી છે એ પોતાનું ધર્માંતરણનું મિશન ચલાવે છે. ઘણી એવી જાતિ છે કે જેમાં 10 થી 100% જેટલું ખ્રિસ્તીકરણ થઈ ચૂક્યું છે. પૂર્વોત્તરના રાજ્યો છે એનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં 1881 થી
લઈ અને ધીમે ધીમે તબક્કાવાર એ ખ્રિસ્તીકરણ થયું છે. આજે એવા કેટલાય રાજ્યો અને એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં આગળ 98% ક્રિશ્ચિયન છે. અચ્છા. બીજી વસ્તુ, જો તમે તેલંગાણાની વાત કરો તો મડિંગા અને માલા જે જનજાતિ છે એમાંથી 21,000ની જે વસ્તી છે એમાંના જે લોકો ખ્રિસ્તી બન્યા છે એ લોકોને આદિ ખ્રિસ્તી તરીકેનું નામ આપી દેવામાં આવ્યું છે. એ લોકો પૂર્વથી ખ્રિસ્તી છે. અને આમાં બોડો જે જનજાતિ છે 15,70,000 જેટલી એની જનસંખ્યા છે. એમાંથી લગભગ 1.5 લાખ જેટલા લોકોને ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા છે. અને બોડો જનજાતિની અંદર પણ આંતરિક ઝઘડાઓ ઉભા કરાઈ રહ્યા છે, આંતરધાર્મિક ઝઘડાઓ ઉભા કરાઈ રહ્યા છે અને એની અંદર ફાટફૂટ પાડવામાં આવી રહ્યું છે. અચ્છા, એક આંકડો મારી પાસે છે જે આપણે પણ એ સ્ટડી કર્યો છે. દર વર્ષે લગભગ 24 લાખ લોકોને ખ્રિસ્તી બનાવવાનો જોશુઆ પ્રોજેક્ટમાં દાવો કરવામાં આવે છે. અને ભારતની જે 143 કરોડની વસ્તી છે એમાંથી 6 કરોડ લોકો સુધી જોશુઆ મિશન પહોંચી ગયું છે. અને દર વર્ષે 3.9% લોકો આ રીતે ધર્મ પરિવર્તન કરે છે. શું કહેશો? જો સેન્સસનો જે આંકડો છે અને એમાં જે ધાર્મિકતાની કોલમ છે એ કોલમમાં પોતાને ઘોષિત ખ્રિસ્તી બતાવનારા લોકોની સંખ્યા એ બહુ ઓછી છે. 3%થી પણ નીચે છે, 2%ની આસપાસ. પણ હકીકત એ છે ધર્મનું પાલન કરતા હશે. પણ હકીકત એ છે કે જે લોકો પોતાને ખ્રિસ્તી દર્શાવતા નથી પણ ખ્રિસ્તી પૂજા પદ્ધતિનું પાલન કરે છે, ખ્રિસ્તી આસ્થાઓનું પાલન કરે છે, એવી સંખ્યાઓ ઘણી મોટી છે. એમાં સાઉથના કેટલાક રાજ્યો છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, પંજાબ, ઉત્તર ભારતમાં પંજાબમાં શીખો છે. શીખોની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં જોશુઆ પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે. અને પંજાબની અંદર પણ અમુક એવા પાદરી છે કે જે શીખ પરિવેશની અંદર લોકોની અંદર ધર્માંતરણનું કામ કરી રહ્યા છે. આ બધામાં એક જ પ્રદેશ છે, એ બાકાત છે, અને એ છે હરિયાણા. કે હરિયાણામાં જોશુઆ પ્રોજેક્ટ ચાલતો નથી. હરિયાણામાં ખ્રિસ્તી ધર્મનું જે ધર્માંતરણ થાય છે મિશનરીઓ દ્વારા એ થતું નથી. ગુજરાતની અંદર પણ ચરોતર વિસ્તાર છે, પછી ઝાલાવાડ વિસ્તાર, સુરેન્દ્રનગરની આસપાસનો વિસ્તાર છે, ગુજરાતના આદિવાસી વિસ્તારો જે છે, દાહોદ, છોટાઉદેપુર જેવી જગ્યાઓ છે, વલસાડ ની પટ્ટી છે, તાપી જિલ્લો છે, આ બધા જિલ્લાઓની અંદર આ ખ્રિસ્તી મિશનરીઓ કામ કરી રહી છે અને બહુ સ્ટ્રેટેજિકલી કામ કરી રહી છે કે ઘોષિતપણે ખ્રિસ્તી જાહેર ન થાય પણ ખ્રિસ્તી હોય. અને એટલે જ હું તમને કહું છું કે ભારતના રાજકારણ ઉપર તમે નજર રાખશો તો તમને સ્પષ્ટપણે ખબર પડશે કે SC/ST માં મુસ્લિમ અને ખ્રિસ્તીઓને સામેલ કરવા માટે શા માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. આ લોબિંગનું એકમાત્ર કારણ છે કે જો SC/ST માં મુસ્લિમ અને ખ્રિસ્તીઓને અનામત આપી દેવામાં આવે તો હું તમને ગેરંટી આપું છું કે SC/ST માં ઇસ્લામીકરણ અથવા તો ખ્રિસ્તીકરણ એ ખૂબ જ ઝડપથી થશે અને તમે નહીં ધાર્યું હોય એટલી ઝડપથી થશે. અચ્છા, દર્શકોને એ સમજાવો કે SC/ST માટેના રિઝર્વેશન કઈ રીતે હોય છે અને જે માઇનોરિટી માટેના જે 10% હોય છે એની થોડી વાત કરશો. જો ભારતની અંદર સેન્ટ્રલ લેવલ ઉપર ધર્મના આધારે કોઈ અનામત નથી. અમુક રાજ્યો એ ધર્મના આધારે અનામત આપે છે અથવા તો અમુક રાજ્યો OBC ની અંદર લઘુમતી જાતિઓને સામેલ કરી અને અનામત આપે છે. ભારતના બંધારણમાં બેઝિક રીતે 2 જ અનામત હતા. જ્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણ દેશને સોંપ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. આ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનું જે અનામત હતું એ અનામત OBC જાતિઓમાં આગળ હતું મંડલ કમિશન પછી. પણ આ એ આર્થિક આધારે અપાતું અનામત નથી. સામાજિક આભડછેડ અને ઊંચ નીચની સામે સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટેની આ વ્યવસ્થા છે કે જેથી કહેવાતી જે SC/ST જ્ઞાતિઓ છે એ કહેવાતી ઉજળિયાત જાતિઓ અથવા તો અપરકાસ્ટ સાથે બેસી શકે, એમની સાથે કામ કરી શકે અને જે પ્રકારે તેમની ઉપેક્ષા થતી હતી એ ઉપેક્ષા ન થાય એના માટેની આ વ્યવસ્થા. હવે અનામતની અંદર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે કે આર્થિક અનામત આપો, ધર્મના આધારે અનામત આપો. SC/ST ની અંદર હિન્દુ, જૈન, બૌદ્ધ અને ભારતીય ધર્મના
મૂળના ધર્મો જે શીખ વગેરે છે એ લોકો જ કેમ, એ સિવાયના લોકોને પણ એની અંદર સામેલ કરો. એની અંદર સામેલ કરો એટલે એ લોકોનું અમે ધર્માંતરણ કરીએ અને તમે એમને અનામત આપો. એટલે આ બહુ સ્પષ્ટ નીતિ છે જે લોકો ધર્માંતરણનું મિશન ચલાવી રહ્યા છે, ક્રિશ્ચિયન મિશનરીઓ અને ઇસ્લામિક જે ધર્માંતરણ કરનારા મૌલવી મોલ્લાઓ છે એ લોકોનું, કે ભારતના જ એક્ઝિસ્ટિંગ લો છે એનો ફાયદો ઉઠાવી ભારતની જ વ્યવસ્થાની અંદર છીડા પાડી, છટકબારીઓ ઊભી કરી અને પોતાનું ધર્માંતરણનું મિશન આગળ વધારે. એક છેલ્લી વાત, એક એવી પણ બાબત સામે આવી છે જોશુઆ મિશનની અંદર કે ધારો કે કોઈ છે લગ્ન કરે છે તો એને 1500 રૂપિયા એમના તરફથી સહાય ચૂકવવામાં આવે, ધર્માંતરણ કરે છે તો એની રકમ એને ચૂકવવામાં આવે. અને બીજી એક બાબત એ છે કે કોઈ એવો પણ ટાર્ગેટ કરવામાં આવે છે કે આ જે આદિવાસી વિસ્તાર છે એમાંથી બીમાર કોણ છે, સૌથી ગરીબ કોણ છે કે જેને ઇઝીલી કેપ્ચર કરી શકાય. આ નીતિને કઈ રીતે જુઓ છો? આ નીતિ બહુ સ્પષ્ટ છે કે ભાઈ તમે લોકોની સાથે તમે સંવેદનશીલતા બતાવો, તમે લોકોની સેવા કરવાનો દેખાવ કરો. સેવા કરવાનો તમારો ઈરાદો નથી, સેવાના નામે ધર્માંતરણ કરવાનું તમારું મિશન છે. એ મિશનને પાર પાડવા માટે આવા સોફ્ટ ટાર્ગેટ તમે શોધો છો અને સોફ્ટ ટાર્ગેટ શોધી અને સેવા પરમો ધર્મને તમે કલંકિત કરી રહ્યા છો. ધર્માંતરણનું મિશન આગળ વધારે. તમારે જો સેવા જ કરવી છે તો ભલે ને રામને માનતો હોય, શિવને માનતો હોય, કોઈ પ્રાકૃતિક દેવી દેવતાને માનતો હોય, તમે સેવા કરી લો ને. તમે શા માટે તમારા ધર્મનો પ્રચાર કરો છો? તમારે શા માટે દુનિયાને સમગ્રપણે સંપૂર્ણપણે ખ્રિસ્તી બનાવી છે કે મુસ્લિમ બનાવી છે, ઇસ્લામમાં કન્વર્ટ કરવી છે? દુનિયા તો ઈશ્વર અને અલ્લાહની અને ગોડની દેન છે ને, અને એ લોકોની ઈચ્છા છે એટલા માટે જ અલગ અલગ આસ્થાઓ છે. તો અલગ અલગ આસ્થાઓને તમારે શા માટે એક આસ્થામાં કન્વર્ટ કરવી છે? આ પણ એક બહુ મોટો સવાલ છે. અને ધર્માંતરણ નું મિશન અહીંયા ભારતમાં ચાલે છે એ બહુ દુઃખદ વસ્તુ છે. જો ધર્માંતરણ ઘોષિતપણે ચાલતું હોય, એની અંદર અનૈતિક વસ્તુઓ હોય, તો ભારત સરકારે તાત્કાલિક જોશુઆ પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. અને એ જે સંસ્થા જ્યાંથી ચાલે છે એ દેશ અમેરિકાને આની જાણ કરવી જોઈએ કે તમારા દેશમાંથી ચાલતી સંસ્થા અમારા દેશમાં અમારી રિલીજિયસ ડેમોગ્રાફીને ખરાબ કરવાની કોશિશ કરી રહી છે અને આ પ્રકારની ગડબડો ઊભી કરી રહી છે, તો એને તમે રોકો. તો દર્શકો, આજે આપણે ચર્ચા કરી, જોશુઆ મિશનની ચર્ચા કરી. એક એવું મિશન કે જે ગુપ્ત રાહે પાર પાડવામાં આવે છે અને તેને કારણે અનેક જે ભોળા લોકો છે, ગરીબ લોકો છે કે આદિવાસી છે તેને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને આ રીતે ધર્માંતરણનો એક અલગ ચીલો છે તે તૈયાર થઈ રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાય છે. આનંદજી, ખૂબ ખૂબ આભાર આ વિષય પર આપણે જે માહિતી આપી, માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રોને ચોક્કસથી ખૂબ જ રસપ્રદ નીવડશે. તો દર્શક મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.